જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. અને અમારું વ્યારાબેન છે ને, જો આમ પ્રકાશ આવે બટ આવાજ ઊભી એટલે ન આવે. જો અમારું વ્યારાબેન છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ક્યાં જવું છે વ્યારું? હે વાડિયા જવું છે? ખીસી ખાવા જાવી છે. અમારું વ્યારાબેન ને બાજુમાં ખીસી ખાવા જાવી છે. અને વાડિયા જાવ છે ને પપ્પા ભેગો. પપ્પાને રવિવાર છે બટોઈ જોશ આવી લેશે ને કપડાં ખરાબ થઈ જશે તો નવરા આવી છે. ભાઈ બધાને કે તમારે બધાને વાડી આવું છે. અમારે રવિવાર છે ને તમારે વાડીએ જવું છે પપ્પા ભેગો. ખીસી ખાવી છે. સારું ભાઈ બધાને ટાટા કે ટાટા કે બન્યા રહેજો આગળ વિડીયોમાં કે એવું ન આવડે તને એટલું બધું ન આવડે. હેલો મિત્રો, જો અમારી વ્યારાબેન વયા ગયા છે વાડીએ તો મેં કીધું લાય સાફસૂફ તો ચાલુ જ છે. રોજ થાય એટલું કરું છું થોડુંક ને વાડીએ ઠેસર ને બધું હાલે તો ભાત ને એવું મોકલવાનું હોય તો જો હું બધું આજે વોલ સાફ કરું છું. આ બધું પાણીયારું ને એવું બધું ધોયું અને વાગી ગયા છે કેટલા કહું 10 વાગ્યા છે હજુ તો. તે અમારે સૂકી ભાજી બનાવી છે તે આ જગ્યા રસ્તે તે બટેકાને એવું બફાઈ ગયું છે એટલે હવે એટલું થઈ જાય ને એટલે અમારે રૂમ સાફ કરવાની છે. જેટલું થાય ને એટલું કરું. વ્યારાબેન બપોરે છેક આવશે ભાત લેવા આવશે ત્યારે વ્યારાબેનને મૂકી જાય ને ભાત લઈ જાય. આજ તો ભૌતે કઈ વાડીએ ગયા છે રવિવાર છે એટલે વ્યારાબેનને લઈને જ ગયા છે. તો જોઈએ વ્યારાબેન આવે છે કે રહેશે કે કેમ. આવે પછી એને હુવડાવવામાં વાંધો આવે, હુવે નહીં બપોર વચ્ચે એટલે હુઈ જાય તો પછી પાછું બપોર વચ્ચે ચાલુ કરીશ. નહીં તો એને ભેગું હુવું પડશે. આપણે ન હોય ને તો એ ઉઠી જાય એટલે હુઈ જાય તો હુઈ જાય, નહીં હુવે તો નહીં હુવે એવું છે. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હાલો વાડી આવું એનું જાવશું આવું હે હાલો હાલો કામ કરવા. હેલો મિત્રો, વાગી ગયા છે અત્યારે જો 4 વાગી ગયા છે. તમે આગળ વિડીયોમાં જોયું કે મારા વ્યારાબેનને કેટલી ઉઠાડવાની કોશિશ કરી પણ ઉઠતી નહોતી. પણ એ પપ્પા કહે હાલ વાડી આવવું છે એટલે કેવી ફટનારા ઊભી થઈ ગઈ. તો એ વહી ગઈ છે વાડીએ. સવારે ગઈ હતી, બપોરે આવી અને પાછું મેં ભાત મોકલાવ્યું હતું પણ વ્યારાબેનને સુવડાવી દીધી હતી. તો અત્યારે પાછા એને પપ્પા એને લઈ ગયા છે, ઉઠી ગઈ છે અને એ વહી ગઈ છે વાડી. આજ તમારે આખો દિવસ વાડી ઠેસર હાલવાનું છે ચણાનું. અને જુઓ હું અત્યારે મારે સવારે તમને બતાવ્યું હતું મેં આગળ વિડીયોમાં તમે જોયું તેમ કે હું હોલ સાફ કરતી હતી પાણીયાની અને અત્યારે આવી ગઈ છું રૂમ સાફ કરવા. અને તમને જો બતાવું મારી વ્યારાબેનની કારીગરે. જો વ્યારાબેનના હાથમાં એક દિવસ કલર આવી ગયો હતો ને રમતા રમતા. આમ જુઓ આ બધું કરી નાખ્યું 2-3 દિવસ પહેલાં. હું બધું બહાર ને એવું બધું રસોડું ને એવું સાફ કરતી હતી એટલે મેં તો અત્યારે કાંઈ પોતા નથી મારવા. હવે રૂમ સાફ કરીશ ને ત્યાં કહીશ તો અત્યારે હું રૂમ સાફ કરવા આવીશ ને હવે આ બધું આપણે સાફ કરવાનું છે. તમને ખબર જ હશે, તમારા નાના છોકરાઓ હોય એને કોમેન્ટ કરજો કે દિવાલમાં કોણ કોણ લીટા કરશે. અત્યારે તો ધ્યાન બહુ રાખવું પડે. જરાક કંઈક હાથમાં આવી જાય ને છોકરાઓને એટલે પૂરું. દિવાલનું નામ નિશાન ન રહેવા દે. આમ જોવો એમ કે મમ્મી હું લીટા કરું છું, મારે ભણવા જવું હોય ને એટલે. હજી તો ભણવા જાય તો હું કરશે. હજી તો ભણવા નથી ગઈ તો એ અત્યારથી પીએન ને પાર્ટી ને આવું બધું કારીગરાઈ કરવા માંડી છે. ચાલો હવે વ્યારાબેન તો સાંજે આવવાના તો સાંજ સુધીમાં મેં તો હું રૂમ સાફ કરી નાખું. અને જો ટાઈમ મળે તો આપણે બીજું કંઈક કામ કરશું. ચાલો બન્યા રહ્યો આગળ વિડીયોમાં.
મારા પ્યારાબેન છે ને વાડિયાથી આવીને ડાયરેક્ટ દોડીને રૂમમાં ગઈ. હું લેવા ગઈ હતી બતાય? સુંદડી બાંધી હતી, સુંદડી નથી છોડી. જો એ શું છે બતાય તો મમ્માને. તને ખબર છે શું છે એ? વરિયાળી છે. બતાય તો મમ્માને. કેટલી જ રહી છે તાર? ક્યાં જવું છે? ખોલવાની સ્ટાઇલ જોવો એની. ખોલ લે જા. ડબ્બી પેલા નાખી દીધી. એકઈથી દરવાજો ખુલે ને એ વાગડી ધક્કો મારી પણ તોડવા મળશે. હેલો મિત્રો, જો અહીંયા આપણે બને છે રોટલી પૂરી થઈ ગઈ છે. જો છેલ્લી રોટલી ચડે છે. અને અહીંયા આપણે છે ટમેટાં અને કઢી ગાંઠિયાનું શાક. મસ્ત રસાવાળું બનાવ્યું છે. તો ચાલો બધા પહોંચી જાઓ. કઢી ગાંઠિયાનું શાક અને રોટલી ખાવા.